ગુજરાતમાં ખેડૂતોનું દેવું વધારે થયું છે અને આવક ઓછી થઈ છે. છતાં ધારાસભ્યો પાસે ખેડૂતો માટે સમય નથી. ગુજરાતમાં જે ખેડૂતો માથે જે દેવું છે તે 56,568 કરોડ રૂપિયાનું ખેડૂતોનું માથે દેવું છે. આપણી સરકાર હંમેશા લાઈનમાં લગાવવા માને છે. એ પછી તમારી નોટબંધીની વાત હોય, એ પછી તમારું પેન કાર્ડની વાત હોય, ખાતર લેવાની વાત હોય, તમામ વસ્તુઓની વાત હોય, તો તમારે લાઈનમાં લાગી જવાનું, લાઈનમાં જ લાગવાનું આ સરકારમાં. અને અલગ અલગ મીમ પણ કાલે બન્યા કે મોદીએ તો મુમકિન આવા પ્રકારની વસ્તુ થઈ રહી છે, છતાં સરકાર જૂઠું બોલે છે એ વાત તો સાબિત થાય છે. કારણ કે જનતા લાઈનમાં ઊભી હોય અને સરકાર કહેતી હોય કે સબ સલામત છે, એનો મતલબ સાફ છે કે ક્યાંક ને ક્યાંક સરકારના દાવા પોકળ સાબિત થઈ રહી છે. કારણ જે ગેસ કંપનીઓ છે એમણે પોતાનું જે ઓનલાઈન બુકિંગ છે એ બંધ કરી દીધું છે. જે 1600 રૂપિયાનું કમર્શિયલ ગેસનું આવતું હતું અમારું જે ગેસ સિલિન્ડર, એ હવે અમે બ્લેકમાં 3500 થી લઈને 4000 રૂપિયા, કેટલીક જગ્યાએ તો 6-6 હજાર રૂપિયામાં લેવામાં આવી રહ્યા છે. મૂળ વસ્તુ એ છે કે લોકોને કઈ રીતે હેરાન કરવા. કારણ કે આ લોકો એટલી વાત તો ખબર પડી કે આ લોકો જ્યારે પણ ક્રાઇસિસ થાય ત્યારે આ લોકો તૂટી જાય છે, ભાંગી પડે છે, લોકો ભરોસે બધું છોડી દે છે. પણ સર કઈ નથી બોલી રહ્યા. બાટલો લઈને વિરોધ કરતા જોવા મળતા હતા પહેલા, ગાયબ છે પણ અત્યારે સ્મૃતિ ઈરાની. સીધી રીતે ઘણા આપણા ત્યાં સમાજો છે, ઘણી જાતિઓ છે જ્યાં બે લગ્ન થાય છે, ખાસ કરીને મુસ્લિમોમાં, આદિવાસીઓમાં અને હજુ કેટલીક જ્ઞાતિઓમાં એ વસ્તુ થાય છે. હવે સવાલ એ છે કે ચૈતર વસાવા ધારાસભ્ય છે, એમની તો 2 પત્નીઓ છે અને દરેક પત્નીથી એક છોકરો અને એક છોકરી છે. એવી જ રીતે મુસ્લિમો પણ હશે, કેટલાક કર્મચારીઓ, એમની પણ 2 પત્નીઓ હશે. અરે ભૈયા, એક પત્ની વધારે હશે તો તમને શું વાંધો પડે છે? એને ભારતીય સંવિધાને કે ભારતીય કાયદા એને મંજૂરી આપી છે. એની જે પત્ની ઇલીગલ પત્ની હોય, ઇલીગલ પત્ની તો હોઈ જ ના શકે. પહેલો સવાલ એ છે. અને કદાચ આજે ચૈતરભાઈ મળશે તો એમને પૂછીશ કે ભાઈ આવી રીતે કર્યું છે, તમે તો લાભ મેળવી જ નહીં શકો. ના, હું જઈશ અને મને મળશે તો પૂછીશ. જો દિવ્ય ભાસ્કરની ખબર છે, હું તમને કહું, કારણ કે આપણે એટલા માટે રેફરન્સ કહીએ છીએ કાલ ઉઠીને આપણી ચેનલ પર કોઈ બેન ના લાગી જાય કે તમે ક્યાંથી લઈ આવ્યા ખબર. રાજુ કરપડાની 19મી તારીખ 24મી તારીખ સુધી ખેડૂત મહાઆંદોલન છે, એટલે સંકલ્પ યાત્રા છે. તમને કહું, આ જ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બી આવી રહ્યા છે. કેમ હસી આવશે ને તમને? કારણ કે ભાજપ પાસે કોઈ ચહેરો નથી. પંચાયત, મેં હંમેશા મજાકમાં કહું છું, ગ્રામ પંચાયતની ચૂંટણી તોય મોદી, નગરપાલિકાની ચૂંટણી હોય તોય મોદી, તાલુકા પંચાયતની ચૂંટણી હોય તોય મોદી, વિધાનસભાની ચૂંટણી હોય તોય મોદી, સંસદની ચૂંટણી હોય તોય મોદી, કોઈ પણ ચૂંટણી હોય, દૂધ સહકારી મંડળી માં, તે તોય મોદી. દેશમાં સિલિન્ડર માટે લાંબી લાઈનો લાગી રહી છે, તો ગુજરાતના ધારાસભ્યો પાસે ખેડૂતોને સાંભળવાનો સમય નથી. બીજી બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. આ તમામ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં. તો સીધા જઈએ અનિલભાઈ પાસે અને આ તમામ મુદ્દે વાત કરીએ. આપણી સાથે જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર સર. નમસ્તે નિરાલી. જી સર. ગુજરાતમાં ખેડૂતોનું દેવું વધારે થયું છે અને આવક ઓછી થઈ છે, છતાં ધારાસભ્યો પાસે ખેડૂતો માટે સમય નથી. આવું કેમ? જો જે વાત આપણે આજે રીતે સવાલ પૂછી રહ્યા છો, એ આજે ગુજરાત સમાચારમાં 2 વસ્તુઓ છપાઈ છે. જો એના બીજા પાનાની વાત કરીએ તો એને લખ્યું છે સ્પષ્ટપણે બીજા સામાન્ય એની અંદર જ કે કઈ રીતે સરકાર જે છે, માફ કરશો, ગુજરાત સમાચાર પણ મને લાગે છે સંદેશમાં એ વસ્તુ છપાઈ છે કે કઈ રીતે જે છે, જો આની અંદર લખ્યું છે કે ખેડૂતો, ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી થઈ છે અને દેવું વધારે થયું છે, અને બજેટમાં જે ફાળવણી છે તે પણ અસમાનતા છે, આપણને દેખાય છે. ગુજરાતમાં જે ખેડૂતો માથે જે દેવું છે તે 56,568 કરોડ રૂપિયાનું ખેડૂતોનું માથે દેવું છે.
એટલે તમે જુઓ 55-60 લાખ ખેડૂતો હોય અને લગભગ એટલા જ કરોડ રૂપિયાનું તેમના ઉપર દેવું હોય, તો તમે શું સમજી શકો છો કે આ ખેડૂતોની આવક કેવી હોઈ શકે છે? ગુજરાતમાં સરકાર ભલે એવું કહેતી હોય કે ખેડૂતોની સરકાર છે, ખેડૂતોને સમૃદ્ધ કરવા માટે તમામ વસ્તુ કરે છે, અને આજે કોઈ છાપામાં ભારત સરકારની એડ છે જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છપાયા છે, જેની અંદર કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને સમૃદ્ધિ તરફ આ વસ્તુઓ છે. લખ્યું છે કે માથા દીઠ આવક ખેડૂતોની જે છે તે માત્ર 12,631 રૂપિયા છે, સરેરાશ તમને કહું. અને એ જ વસ્તુમાં તમને વાત કરું, તમને તો હસી આવી જશે કે જે અલગ અલગ વસ્તુની વાત કરવામાં આવી છે કે આપણને કે આ સરકારમાં જે લોકો બેઠેલા છે, અથવા તો આપણને એવું લાગે કે કુલ મળીને જે ધારાસભ્યો છે એની વાત કરીએ આપણે ધારાસભ્યોની, તો અત્યારે જે વિધાનસભા છે આપણી એ ચાલી રહી છે, એમ સીધી રીતે વાત કરીએ તો. અને એવું સમાચાર પણ છે કે આ મહિનામાં જ નરેન્દ્ર મોદી એટલે આપણા વડાપ્રધાન જે છે એ આવે એવી વાત છે. પણ કુલ મળીને સવાલ એ છે કે જે વસ્તુ છપાઈ છે એમાં એવું છે કે ગુજરાત વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિસ્તેજ રહી. કેમ? ધારાસભ્ય લોકોના પ્રશ્નો ઉજાગર કરવામાં કોઈ રસ નથી એ વાત છે. સાથે ગુરુવારે ગુજરાત વિધાનસભામાં ગૃહમાં 2 બેઠકો યોજવામાં આવી હતી. 2 બેઠકો એટલે સવારથી લઈને મોડી સાંજ સુધી હશે. એની અંદર જ્યારે બીજી બેઠકમાં ગુજરાતના કૃષિ વિભાગ ખેડૂતોને લગતી માંગણીઓ પરની ચર્ચા યોજાઈ હતી, ત્યારે વિધાનસભા ગૃહમાં મોટા ભાગના ધારાસભ્યો ગેરહાજર જોવા મળ્યા હતા. એક જ દિવસમાં 2 બેઠકોથી જાણે ધારાસભ્યો કામ કરીને થાક્યા હોય તેમ ગૃહમાં મોટા ભાગની ખુરશીઓ ખાલીખમ જોવા મળી હતી. વિધાનસભા ચાલતી હોય ત્યારે ધારાસભ્યો મતક્ષેત્રમાં કાર્યરત ઓફિસમાં લોકોને મળી શકતા નથી. અહીં વિધાનસભા ગૃહમાં ડોકાતા નથી. એટલે કુલ મળીને કાલે જે રીતે ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે ભાઈ આ લોકો ટેકાના ભાવની વાત કરે છે, પણ એ તો મળતિયાઓને લાભ આપે છે ભાજપના, આવી તમામ પ્રકારના આરોપો. પણ તમે જુઓ કે આગામી દિવસોમાં હવે ગુજરાતની અંદર ફરીથી ખેડૂત આંદોલન મોટો ઉભો થઈ રહ્યો છે. 16મી તારીખથી આપણને જે પ્રમાણે માહિતી મળી છે તે પ્રમાણે ખેડૂતો હજુ એ લોકોને મંજૂરી મળી નથી, પણ ખેડૂતોની હાલત દયનીય છે. એ વીજ વાયરની વાત હોય, સિંચાઈના પાણીની વાત હોય, ટેકાના પોષણક્ષમ ભાવો આપવાની વાત હોય, સાથે અમેરિકા અને ભારતની જે ડીલ થઈ છે એની અંદર કપાસમાં નુકસાની, મગફળીમાં નુકસાની, આ તમામ વસ્તુ નુકસાની થશે. અને તમે વિચાર કરો 12,000 રૂપિયાની આવક છે ખેડૂતોની, જે વાત કરવામાં આવી છે તે પ્રમાણે એ ગુજરાતમાં કેટલી વિકટ પરિસ્થિતિ છે ખેડૂતોની આપણને સ્પષ્ટપણે થાય છે ને. અને જે પણ સત્તા પક્ષના લોકો છે એમને ખેડૂતોને કંઈ પડી નથી એ વાત સ્પષ્ટપણે જણાય છે. નિરાય. જી સર. સરકાર કહે છે કે ઘરેલું જે સિલિન્ડર છે તેની અછત નથી, તો પછી આટલી લાંબી લાઈનો શા માટે લાગી રહી છે? નિરાલી, તમને એક વાત કહું સીધી રીતે કે પરમ દિવસે આપણા પ્રવક્તા મંત્રી છે, આમ તો કેન્દ્રમાં હરદીપસિંહ પુરી છે, એમણે કીધું કે કોઈ કમી નથી, અછત નથી. ગુજરાતમાં પણ તમે જુઓ તો આપણા જે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી એમને પણ બાઇટ આપી હતી કે કોઈને પેનિક થવાની જરૂર નથી. પણ સ્થિતિ એ છે, તમને અલગ અલગ જિલ્લાઓની જો વાત કરું તો ત્યાં જે ઓનલાઈન લોકો નોંધતા હતા ને, ઓનલાઈન બુકિંગ, એ બંધ કરી દેવામાં આવ્યું છે. એટલા માટે લોકો હવે લાઈન લગાડીને ત્યાં જઈ રહ્યા છે. લાઈન લગાડીને કલાકો સુધી બાટલો લઈને ઉભા થઈ રહ્યા છે. કોંગ્રેસની મહિલા પાંખી બી કાલે વિરોધ કર્યો, આમ આદમી પાર્ટી પણ એનો વિરોધ કરી રહી છે. પણ સવાલ એ છે કે શોર્ટેજ નથી તો શું કરવા આટલી મોટી લાઈનો લાગી રહી છે? શું લોકો મૂર્ખ છે? કાલે આખો દિવસ એ થયું કે ભાઈ આપણને તો આપણી સરકાર હંમેશા લાઈનમાં લગાવવા માને છે. એ પછી તમારી નોટબંધીની વાત હોય, એ પછી તમારું પેન કાર્ડની વાત હોય, ખાતર લેવાની વાત હોય, તમામ વસ્તુઓની વાત હોય, તો તમારે લાઈનમાં લાગી જવાનું, લાઈનમાં જ લાગવાનું આ સરકારમાં. અને અલગ અલગ મીમ પણ કાલે બન્યા કે મોદીએ તો મુમકિન આવા પ્રકારની વસ્તુ થઈ રહી છે. સરકાર ભલે દાવા કરે, પણ જે લોકો લાઈનમાં ઉભા છે, કેટલાક વિઝ્યુઅલ એવા હતા કે બહેનો તાપમાં બેહોશ થઈ ગઈ હતી, આવી રીતે. છતાં સરકાર જૂઠું બોલે છે એ વાત તો સાબિત થાય છે. કારણ કે જનતા લાઈનમાં ઉભી હોય અને સરકાર કહેતી હોય કે સબ સલામત છે, એનો મતલબ સાફ છે કે ક્યાંક ને ક્યાંક સરકારના દાવા પોકળ સાબિત થઈ રહી છે. કારણ કે લાઈનો લાગી છે આપણે જોઈ રહ્યા છે, લોકો લાઈનમાં ઉભા છે, કલાકો સુધી જોઈ રહ્યા છે. જે ગેસ કંપનીઓ છે એમણે પોતાનું જે ઓનલાઈન બુકિંગ છે એ બંધ કરી દીધું છે. કાલે જ હું એક જગ્યાએ રેસ્ટોરન્ટમાં ગયો તો, મારા મિત્ર છે, એમને મેં પૂછ્યું કે કેવી રીતે ચાલે છે, એને કીધું કે સાહેબ
જે 1600 રૂપિયાનું કમર્શિયલ ગેસનું આવતું હતું અમારું જે ગેસ સિલિન્ડર, એ હવે અમે બ્લેકમાં 3500 થી લઈને 4000 રૂપિયા, કેટલીક જગ્યાએ તો 6-6 હજાર રૂપિયામાં લેવામાં આવી રહ્યા છે. તો વિચાર કરો, સ્વાભાવિક છે બંધ થવાનું છે. ગેસ જે છે એ કાલ ઉઠીને તો મહેસાણાની ડેરીનું પણ આવ્યું હતું કે એમાં પણ જો ગેસ ઓછું 40% જઈ રહ્યું છે તો જે પાવડર બનાવવાની પ્રક્રિયા છે એ ઓછું થઈ જશે. મોરબીની તમને હું વાત કરું, ત્યાં પણ ગેસની અછત છે, તો ત્યાં યુનિટો બંધ થઈ ગયા છે. એટલે સ્થિતિ એ છે કે સરકારને રસ્તો કાઢવો જોઈએ, પણ સરકાર રસ્તો કેમ નથી કાઢી શકી રહી? કારણ કે કાલે કોંગ્રેસે પ્રદર્શન કર્યું તેમાં લોકો પીએમ ઇઝ કોમ્પ્રોમાઇઝ. તમે વિચાર કરો કે અમેરિકા આપણને નક્કી કરીને કે હવે તમે 1 મહિના સુધી રશિયાથી ઓઇલ લો. રશિયા કહી દે કે ભાઈ જે છૂટછાટ અમે તમને આપતા હતા 30%ની, હવે અમે નહીં આપીએ. મતલબ સાફ છે કે અને મુકેશ અંબાણી છે ત્યાં મોટું રિફાઇનરી છે અમેરિકામાં નાખી રહ્યા છે. તમે સમજો, કાલે પણ મોટા સમાચાર હતા, 300 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ થઈ રહ્યું છે. પણ ભારતમાં કે ગુજરાતમાં ગેસની આપૂર્તિ પ્રોપર રહે, વ્યવસ્થિત રહે, એની માટેની કોઈ વ્યવસ્થા નિરાલી કોઈ કરાઈ નથી. મૂળ વસ્તુ એ છે કે લોકોને કઈ રીતે હેરાન કરવા. કારણ કે આ લોકો એટલી વાત તો ખબર પડી કે આ લોકો જયારે પણ ક્રાઇસિસ થાય ત્યારે આ લોકો તૂટી જાય છે, ભાંગી પડે છે, લોકો ભરોસે બધું છોડી દે છે. પણ સર કઈ નથી બોલી રહ્યા. બાટલો લઈને વિરોધ કરતા જોવા મળતા હતા પહેલા, ગાયબ છે એ પણ અત્યારે. સ્મૃતિ ઈરાની, જો સ્મૃતિબેન ઈરાની જ્યારે વિપક્ષમાં હતા, તમને કહું, મેં પોતે જોયું છે, અહીંયા મણિનગરમાં તેઓ આવ્યા હતા અને મણિનગરમાં તેઓ બાટલો લઈને વિરોધ કરતા હતા. 100% કહી દઉં, મારી નજરે જોયેલી છે. ત્યારે હું એક પ્રાદેશિક ચેનલમાં કામ કરતું હતું, એ ચેનલ ત્યારે નેશનલ ચેનલ છે. એ મણિનગરમાં આવીને એમને બાટલો લઈને બધું વિરોધ કરતા, તમામ વસ્તુ મણિનગર જવાહર ચોક થી લઈને મણિનગર જે રેલવે સ્ટેશન છે ત્યાંની વાત કરું ઘટનાની હું તમને. ત્યારે તેઓ વિરોધ કરતા હતા, વારંવાર વિરોધ કરતા હતા. પણ સ્થિતિ એ છે કે અત્યારે એ પણ નથી દેખાતું. હું તમને એ નથી કહેતો, માત્ર એ નહીં, આપણે ત્યાં પૂનમ માડમ છે, સાંસદ છે સાહેબ, એ નથી કહેતા કે ભાઈ એ તો પોતે મહિલા છે. આપણે ત્યાં મહિલા મંત્રીઓ છે, રીવાબાથી લઈને કેટલાક મહિલા મંત્રીઓ છે, દર્શનાબેન છે, એ પણ સરકારને નથી કહી રહ્યા, કારણ કે એમને મુશ્કેલી નથી. તમે સમજો, સાંસદોને, મંત્રીઓને, ધારાસભ્યોને, કોર્પોરેટરોને, ભાજપના નેતાઓને કે કોઈ પણ નેતાઓને એમને કોઈ મુશ્કેલી નથી. મુશ્કેલી કોને છે? તમને અને મને અને સામાન્ય લોકોને. એમને ખબર છે કે રોટલો કઈ રીતે બનશે. ગેસ તમને કહી દઉં કે કાલે જ મારી પત્ની, મારા ધર્મપત્નીએ એવું કીધું કે આપણે ઇન્ડક્શન લઈ લઈએ. મતલબ કેમ? કારણ કે આ આપણે નોંધાઈએ છીએ પણ ક્યારે ગેસ આવશે આપણને ખબર નહીં. ભલે 2 સિલિન્ડર હોય આપણી પાસે, પણ એની કોઈ ઠેકાણું નથી. એટલે કાલે જઈને અમે લોકો ઇન્ડક્શન લીધું અને દુકાનવાળાથી પૂછ્યું કે શું છે, તો કે સાહેબ સવારથી હું ઇન્ડક્શન જ વેચી રહ્યું છું. વિચાર કરો, સરકાર ઉપર આ ખરીદવાનું મતલબ શું? લોકોનું ઇન્ડક્શન, જે વીજળીથી ચાલતી જે ચૂલો છે, લેવાનું મતલબ શું? કે સરકાર ઉપર લોકોને ભરોસો રહ્યો નથી, નરેન્દ્ર મોદી ઉપર લોકોને ભરોસો નથી, એટલે લોકો જાતે બધી વ્યવસ્થા કરી રહ્યા છે. એ તો ભરોસો હોત તો લોકો કહેત ને કે મોદી હો તો મુમકિન હૈ, હમ નહીં ખરીદેંગે. ઘણા લોકો કહેતા હતા કે 5000 નું સિલિન્ડર મળશે તો પણ અમે લઈશું. તો કેમ ઇન્ડક્શન લેવા પહોંચી ગયા બધા? સવાલ એ છે ને કે 500 રૂપિયા કિલો લોટ મળશે તો પણ લઈશું, 1000 રૂપિયા લીટર પેટ્રોલ મળશે તો પણ લઈશું. આટલામાં જ લાઈનમાં ઉભા થઈ ગયા. ભાઈ ભૂખ્યા રહો દેશ માટે. સવાલ અહીં એ છે નીર કે આખી ઘટનામાં સરકારની અણઆવડત જે છે ખુલ્લી પડી ગઈ છે, છતી પડી ગઈ છે. ખાલી બોલવાથી કામ ના થાય. તમે ખાલી દિલ્હીમાં બેસીને તમારા ઓઇલ મંત્રી કે એમઈએ કે લોકલ મંત્રી એવું કે શાંતિ રાખો, પણ અછત છે એ જણાઈ રહી છે. આજે નહીં તો કાલે તમારો ફુગ્ગો જો તમે ફૂલાવ્યો તો એ ફૂટી જવાનું છે અને ફૂટી રહ્યું છે. લોકોની મોંઘવારી, કાલે હું ગયો સમજો જગ્યાએ ગાદલા લેવાને કીધું કે સાહેબ એટલી બધી મોંઘવારી અમારા ગાદલામાં વધી છે, ભોજનમાં વધી છે, પણ અમે કોને કહીએ? અમારી આવક ઘટી છે, તમામ વસ્તુ થઈ છે, પણ કોને કહીએ? આ સરકારમાં કોઈ સાંભળવા વાળું નથી. લોકોનો વિશ્વાસ જે છે ધીમે ધીમે ડગી રહ્યું છે, એ વાત હકીકત છે. અને સરકાર જે કહી રહી છે એના ઉપર લોકોને વિશ્વાસ નથી, એ વાત સાબિત થાય છે. ગુજરાતની વાત કરીએ સર, તો કાલે બીજી એક જાહેરાત થઈ. સરકારી કર્મચારીઓનો જે મેડિકલ ખર્ચ છે તેમાં 1 થી વધુ પત્નીઓ હશે તો તેમનો સમાવેશ નહીં થાય. હા, તમે વિચાર કરો, સરકાર પાસે કોઈ બીજું કામ નથી. હું તમને મજાકમાં કહું છું કે સરકારે કાલે જે પરિપત્ર બહાર પાડ્યું, શેના માટે પરિપત્ર બહાર પાડ્યું? એમાં લખ્યું છે કે ભાઈ આરોગ્ય વિભાગે તબીબી સારવારનો ખર્ચો ચૂકવવા કુટુંબની વ્યાખ્યા બદલી.
સરકારી કર્મીઓને મેડિકલ રીએમ્બર્સમેન્ટમાં વધુ એક પત્ની હવે કુટુંબની વ્યાખ્યામાં નહીં. કર્મચારી પર નિર્ભર ભાઈ બહેનને લાભ મળશે. એમએલએ માટે પણ આ જ શરતો લાગુ થશે. તમે સમજો છો આનો મતલબ? સીધી રીતે ઘણા આપણા ત્યાં સમાજો છે, ઘણી જાતિઓ છે જ્યાં બે લગ્ન થાય છે, ખાસ કરીને મુસ્લિમોમાં, આદિવાસીઓમાં ને હજુ કેટલીક જ્ઞાતિઓમાં એ વસ્તુ થાય છે. હવે સવાલ એ છે કે ચૈતર વસાવા ધારાસભ્ય છે, એમની તો બે પત્નીઓ છે અને દરેક પત્નીથી એક છોકરો એક છોકરી છે. એવી જ રીતે મુસ્લિમો પણ હશે, કેટલાક કર્મચારીઓ એમની પણ બે પત્નીઓ હશે. સમજો, આખી વસ્તુ એ છે કે તમે આ એક નિશ્ચિત ટાર્ગેટ સાથે આ વસ્તુઓ કરી રહ્યા છો. આદિવાસીઓ માટે અને મુસ્લિમો માટે એ વાત આપણને અહીંયા દેખાય છે. અરે ભૈયા, એક પત્ની વધારે હશે તો તમને શું વાંધો પડે છે? એને ભારતીય સંવિધાને કે ભારતીય કાયદા એને મંજૂરી આપી છે. એની જે પત્ની ઇલીગલ પત્ની હોય, ઇલીગલ પત્ની તો હોઈ જ ના શકે. પહેલો સવાલ એ છે. સમજો, એ કોઈ અલગ પત્ની હોય એને કાયદાના બંધારણમાં લાભ આપી જ ન શકે કોઈ પણ વ્યક્તિ. તો સવાલ એ છે કે તમારે આ કાયદો લાવવાની જરૂર કેમ પડી કે બે પત્નીઓ હોય તો એક પત્નીને બહાર રાખવામાં આવશે? ભાઈ, એને ભારતીય બંધારણે, ભારતીય કાનૂને, ભારતીય નિયમે એને મંજૂરી આપી છે તો જ એને લગ્ન કર્યા હશે ને, તો જ બંનેને સાથે રાખતા હશે ને. ભાઈ, એવું હોય તો એનો મતલબ શું થયું? તમે આ જે નિયમ લાવી રહ્યા છો એ તમે તમારી માટે કરી રહ્યા છો, નિશ્ચિત લોકોને ટાર્ગેટ કરી રહ્યા છો. આ લાવવાનો મતલબ શું? એક મોટો સવાલ છે, એ આપણે ત્યાં જઈને પૂછવું પડશે. કારણ કે મેં લખ્યું છે કે ગુરુવારે પ્રસિદ્ધ થયા નવા ઠરાવ મુજબ કર્મચારીઓને જો એકથી વધારે પત્ની હશે તો તેવા કિસ્સામાં તે કુટુંબની વ્યાખ્યા નહીં રહે. આથી બીજી પત્ની કે પ્રથમ સિવાયની પત્ની તબીબી ખર્ચમાં સરકારી રીએમ્બર્સમેન્ટ મળવા પાત્ર નહીં રહે. ગુજરાતના ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોને પણ ગુજરાત મુલકી સેવાઓ નિયમ હેઠળ મેડિકલ રીએમ્બર્સમેન્ટ મળે છે. આથી જો કોઈ ધારાસભ્યથી વધુ પત્ની હશે તો તેની માટે તો શરતો લાગુ પડશે એમ મનાય છે. આરોગ્ય વિભાગના ઉપસચિવ બ્રિજેશ મોદીની સહીથી પ્રસિદ્ધ ઠરાવમાં કહેવાયું છે. હવે આ બ્રિજેશ મોદી, એમને એવું હશે કે એ પણ નરેન્દ્ર મોદીના કોઈ સગાવાળા છે કે એમને પ્રસિદ્ધ કરી દીધું? મૂળ મારો સવાલ એ છે કે આપણી પાસે અત્યારે ધારાસભ્યની વાત કરીએ તો ભૂતકાળમાં કેટલાક લોકો હતા જેમના બે પત્ની હતી. અત્યારે ચૈતર વસાવા છે. ખાસ કરીને આદિવાસીઓ અને મુસ્લિમો આ વસ્તુ કોમન છે, એને તમે ટાળી નહીં શકતા. કારણ કે કોઈ હિન્દુ મેરેજ એક્ટમાં એવો કોઈ નિયમ જ નથી કે કોઈ બે પત્ની રાખી શકે. એમાં એક જ પત્ની રાખવાનો પ્રાવધાન છે. પણ એના સિવાય જો મુસ્લિમ મેરેજ એક્ટ, સ્પેશિયલ મેરેજ એક્ટ, આ તમામ વસ્તુઓમાં એવી સ્થિતિ છે કે તે આદિવાસીઓમાં કે એમાં એ સમાજમાં એ તમામ વસ્તુ થવાની સંભાવના રહે છે અને એ લોકો ઘણી વખત કરતા પણ હોય છે. તો પછી તમારે એવા કાયદા બનાવવાની શું જરૂર છે કે કાલ ઉઠીને એની અંદર સવાલ ઉભા થાય કે તમે કોઈ નિશ્ચિત લોકોને ટાર્ગેટ કરો છો? એક સવાલ છે. અને કદાચ આજે ચૈતરભાઈ મળશે તો એમને પૂછીશ કે ભાઈ આવી રીતે કર્યું છે, તમે તો લાભ મેળવી જ નહીં શકો. પૂછજો આજે તમે. ના, હું જઈશ અને મને મળશે તો પૂછીશ. નહીં, મોટી વાત એ છે કે સરકારને આ બધી વસ્તુ કરવાની, ગતકડા કરવાની, આ ઘણું બધું કામ કરવાનું છે સરકાર પાસે. તમે એમના વેલફેર માટે કામ કરી શકો, તમે ખેડૂતો માટે કામ કરી શકો, શહેરોમાં નવી સુવિધાઓ માટે કામ કરી શકો છો, નિયમો બદલી શકો છો, સરળ નિયમો બનાવી શકો છો, મહિલા વિધવા પેન્શન આપવા માટે સરળ નિયમો બનાવી શકો છો, નોકરીઓ માટે સરળ નિયમો બનાવી શકો છો, લોકોને લાભ મળે એના માટે સરળ નિયમો બનાવી શકો છો. પણ એ બધા નિયમો નહીં, અમારે તો કર્મચારીઓના નિયમો બદલવા છે. જેની બે પત્ની હશે ને એક જ પત્નીને અમે લાભ આપીશું, બીજીને તો બીજીને ક્યાંય ખાડા નાખી આવે જેની બીજી પત્ની હોય. એટલે કુલ મળીને આ બધી વાહિયાત વાતો છે. સરકાર પોતાની રીતે, પોતાના અંગત રીતે અને આ ડાયવર્ઝન માટે તમામ વસ્તુ કરતી હોય. સર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના હવે ભણકારા વાગી રહ્યા છે. શું સંભાવનાઓ છે? ક્યારે યોજાશે? જો દિવ્ય ભાસ્કરની ખબર છે, હું તમને કહું, કારણ કે આપણે એટલા માટે રેફરન્સ કહીએ છીએ કાલ ઉઠીને આપણી ચેનલ પર કોઈ બેન ના લાગી જાય કે તમે ક્યાંથી લઈ આવ્યા ખબર. હા, દિવ્ય ભાસ્કરની ખબર છે કે ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણી 26 માર્ચે જાહેરાત થશે. એટલે 24-25 માર્ચ સુધી આપણી વિધાનસભા ચાલવાની છે. સમજો, વિધાનસભા ચાલે
અને એની જ પહેલા તમને કહું તો રાજુ કરપડાની 19મી તારીખ 24મી તારીખ સુધી ખેડૂત મહાઆંદોલન છે, એટલે સંકલ્પ યાત્રા છે. હવે થશે કેવું શું લખ્યું છે કે 6 જૂની અને 9 સહિત 15 મહાનગરપાલિકા, 83 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 262 તાલુકા પંચાયતોની ચૂંટણી થશે. 27% ઓબીસી અનામત લાગુ થયા બાદ પ્રથમ બાદ 394 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી યોજાશે. એટલી વાતો નક્કી થઈ. ભાજપે સંગઠન સ્તરે બેઠકની શ્રેણી શરૂ કરી છે અને સ્થાનિક સ્તરે સંગઠનને સક્રિય કરવા માટે જિલ્લા અને શહેર સ્તરે કાર્યકર્તાઓ સાથે સંકલન વધારવામાં આવી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં નવા ચહેરાઓને તક આપવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. કોંગ્રેસે પણ પાલિકા અને નગરપાલિકા ચૂંટણી ધ્યાનમાં રાખીને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. એવી રીતે આમ આદમી પાર્ટીએ પણ શરૂ કરી છે. એટલે એવું માનવામાં આવે છે કે ઓલમોસ્ટ 26 તારીખે જો આપવામાં આવે તો લગભગ 45 દિવસ આપણે ગણીએ તો મેના ફર્સ્ટ સેકન્ડ વીકમાં આ ચૂંટણી તારીખો જે જાહેર થઈ શકે છે, અથવા તો એપ્રિલના એન્ડ વીકમાં આ જાહેર થવાની સંભાવના છે. પણ સવાલ એ છે કે ત્રણેય જે પાર્ટીઓ છે, મુખ્ય પાર્ટીઓ, ત્રણેય રાષ્ટ્રીય પાર્ટીઓ, ભાજપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, ત્રણેય દમ લગાવી રહી છે. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એટલે લોકલ બોડીઝ ચૂંટણીમાં સ્થાનિક સમસ્યાઓ, ખેડૂતોની સમસ્યાઓ, ગટર પાણી, પ્રાથમિક સુવિધાઓ, રોડ આ બધી વસ્તુ થવાની છે. તમને કહું આ જ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બી આવી રહ્યા છે. કેમ હસી આવશે ને તમને? કારણ કે ભાજપ પાસે કોઈ ચહેરો નથી. પંચાયત મેં હંમેશા મજાકમાં કહું છું, ગ્રામ પંચાયતની ચૂંટણી તોય મોદી, નગરપાલિકાની ચૂંટણી હોય તોય મોદી, તાલુકા પંચાયતની ચૂંટણી હોય તોય મોદી, વિધાનસભાની ચૂંટણી હોય તોય મોદી, સંસદની ચૂંટણી હોય તોય મોદી, કોઈ પણ ચૂંટણી હોય, દૂધ સહકારી મંડળી માં તે તોય મોદી અને વિકાસની રાજનીતિ. આ જ મુદ્દે ચૂંટણી લડાવવાની. એટલે ભાજપ પાસે તો કોઈ ચહેરો નથી અને ચૂંટણી પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે, એ વાત સાબિત થાય છે. એટલે એટલું કહી શકાય છે અત્યારે કે આટલા બધા મુદ્દાઓ ઉપર સરકાર વિચારી રહી છે, પણ એની પાસે કોઈ રોડમેપ નથી સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાનું. એટલે આપણે આગળ જોઈએ કેવા પ્રકારની વસ્તુઓ થાય છે, પણ આટલી જરૂર છે આપણને કે મુશ્કેલી સરકાર જો આમ આદમી પાર્ટી કંઈક સારું કરે, કોંગ્રેસ સારું કરે અને ખેડૂતો જો મોબિલાઇઝ કરો, કારણ કે ખેડૂતોને મુશ્કેલી છે. તમે 2000 રૂપિયા આપીને, કારણ કે હું તો ખેડૂતો જોડે ગયો છું, ખેડૂતો વાત કરે છે, 2000 રૂપિયા આપીને તમે એને ખરીદી લેતા નથી. સાથે લોકોને હવે કામ કરવા વાળા નેતાઓ જોઈએ છે, એક્શન મોડમાં નેતાઓ જોઈએ છે, થોડા હીરો જેવા ડેસિંગ બોલવા વાળા નેતાઓ જોઈએ છે, જે કન્વિન્સ કરી શકે એવા નેતાઓ જોઈએ છે. એ તમામ વસ્તુઓની લોકોને હવે સમજાઈ રહ્યું છે કે આપણને આપણો નેતા જોઈએ જે આપણી વાત સામે આપણા માટે કામ કરે. એટલે સ્થાનિક સ્વરાજ ચૂંટણી આપણા માટે મજેદાર રહેવાની છે. જી સર, ધન્યવાદ જોડાવા બદલ. નમસ્તે. તો તમે આ તમામ બાબતો વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.